નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસ લેખક ચંદ્રવદન ચીમનલાલ મહેતા ચંચી મહેતાના 119મા જન્મદિન પ્રસંગે પ્રેમનો મોતી શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. હું અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ સાથે આજના વક્તા શ્રી હસુભાઈ યાજ્ઞિક સાહેબ, શૈલેષભાઈ ટીવાણી સાહેબ અને અજયભાઈ રાવલને વિનંતી કરું કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. આપણે સૌ વક્તાઓને તાળીથી અભિવાદન કરીશું. આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન છેલ્લા 6 વર્ષથી આપણી ભાષાના દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિ નિમિત્તે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરે છે અને જુલાઈ 2018થી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિન નિમિત્તે એમના જીવન કવન વિશેનું વક્તવ્યનું આયોજન થાય છે. તો આજે ચંચી મહેતાના જન્મદિન પ્રસંગે પુનઃ આપનું સ્વાગત છે. સૌપ્રથમ આપણે સૌનું અભિવાદન કરીશું. હું નાટ્યકાર જનકભાઈ દવેને વિનંતી કરું કે વિષ્ણુભાઈ પંડ્યા સાહેબનું મોમેન્ટેથી સ્વાગત કરે. હું નાટ્ય કલાકાર અને ટીવી અને ફિલ્મના જાણીતા કલાકાર પ્રશાંત બારોટને વિનંતી કરું કે આપણા સાહિત્યકાર હસુભાઈ યાજ્ઞિકનું પુસ્તક અને સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરે. કવિશ્રી યાસફભાઈ મેકવાનને વિનંતી કે આપ આવો અને ખાસ રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે શૈલેષભાઈ ટેવાણી, એમનું પુસ્તક અને સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરો. હું હર્ષદભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરું કે આપ આવો અને આજના વક્તાશ્રી વાર્તાકાર, વિવેચક અને પ્રોફેસર અજયભાઈ રાવલનું પુસ્તક અને સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરે. આભાર જનકભાઈ, પ્રશાંતભાઈ, હર્ષદભાઈ, કવિશ્રી યશભાઈ. આપ જાણો છો તેમ આજે ચંચી મહેતાના જન્મદિન નિમિત્તે જે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થયું છે, આ સર્જકે એટલું વિશાળ ફલક ઉપર કામ કર્યું છે કે એક આખા દિવસનો પરિસંવાદ આપણે કરીએ તો પણ ઓછો પડે. છતાં પણ આજે એમનો જન્મદિવસ છે અને નિમિત્તે આપણે એમને યાદ કરવા રહ્યા. સૌપ્રથમ અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ આવશે, એ ભૂમિકા રજૂ કરશે. ત્યારબાદ હસુભાઈ યાજ્ઞિક એ આવશે અને ચંચી મહેતાના જીવન વિશે વક્તવ્ય આપશે. અને ત્યારબાદ નાટ્યકાર શૈલેષભાઈ ટીવાણી જે રાજકોટથી આવે છે, આકાશવાણીમાં પહેલાં પ્રવૃત્ત હતા અને દૂરદર્શનમાં અને મૂળ એ નાટ્યકાર સાથે ખરી નિસ્બતમાં જે નાંદીકાર એક જે મેગેઝિન આવે છે જે માત્ર નાટકોનું જ છે, જે બહાર પણ એ ઉપલબ્ધ છે, એ આપ વિનામૂલ્યે અહીંથી મળી શકશે અને એનું લવાજમ પણ અંદર જે વિગતો છે. માત્ર નાટકનું સામાયિક એ ઘણા વર્ષોથી એ ચલાવે છે અને એ પોતાના સ્વખર્ચે પણ આ હાલતમાં પણ ઘણા વર્ષોથી નિયમિત રીતે એ નાટ્ય ક્ષેત્રે સેવા આપી રહ્યા છે. અને ખાસ ચંચી મહેતાના જે સાહિત્ય અકાદમી દિલ્હીએ જે પુસ્તક કર્યું એમાં ખાસ વિસ્તૃતપણે એમને ચંચી મહેતાનો અભ્યાસ કરીને એ પુસ્તક પણ એમનું પ્રકાશિત થયું છે. અજયભાઈ રાવલ, શૈલેષભાઈ ટીવાણી વક્તવ્ય આપશે. ત્યારબાદ અજયભાઈ રાવલ ચંચી મહેતાની આત્મકથા ગઠરિયા, ગઠરિયા જે વિશે જે આત્મકથા, પ્રવાસ લેખક, પ્રવાસ વર્ણન છે, એના વિશે પણ આખો દિવસ વાત થઈ શકે એમ છે. છતાં પણ અજયભાઈ એ સમય મર્યાદામાં ખૂબ સરસ રીતે વાત કરશે. અજયભાઈ ઉમિયા આર્ટ્સ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર, વિવેચક છે અને સાહિત્યના કવિતાથી મળીને તમામ સ્વરૂપોમાં એમનું ખેડાણ નોંધપાત્ર છે. તો અજય રાવલ વક્તવ્ય આપશે.
આ સમગ્ર વક્તવ્યો વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો. તો હું માનનીય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબને વિનંતી કરું આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી આપ સૌનું સ્વાગત છે. ભાઈ શ્રી મનીષભાઈ, મુરબ્બી શ્રી હસુભાઈ, અજયભાઈ, ભાઈ શૈલેષભાઈ અને સૌ નાટ્ય રસિક મિત્રો, આમ તો અકાદમી એક ઘણા સમયથી, લાંબા સમયથી એક પ્રયોગ કરી રહે છે કે ભાઈ જુદા જુદા સાહિત્યકારો, નાટ્યકારો જે કંઈ હોય એમના વિશે થોડી ગોષ્ઠી થાય. આપણે એવું નથી માનતા કે આ સંપૂર્ણ ગોષ્ઠી છે, પણ કંઈક થવું જોઈએ. તો અકાદમી જુદા જુદા સાહિત્યકારો વિશે અલગ અલગ જગ્યાએ, અને મનીષભાઈ એને ખાસ મહેનતપૂર્વક આ બધું કરે છે. એટલે મારે તો મનીષભાઈનો અભિનંદન આપવા જ ઊભા થવું છે. સાહિત્ય અકાદમી તો ખાલી આંગળી ચિંધ્યાનું પુણ્ય કરે છે એટલું, એનાથી વધારે પણ આજકાલ પુણ્ય પણ કરવું મુશ્કેલ હોય છે. ચંચી વિશે આ બધા વિદ્વજ્જનો બોલવાના છે. એમનું નાટ્યકર્મ વિશેષ ખ્યાત છે, પણ એ સિવાય પણ અલગ અલગ ક્ષેત્રના ખેડાણો એમણે કર્યા એ વિશે પણ અહીં વાત થશે, અને તમે સૌ એમાં સહભાગી થશો. હું કોઈ નાટ્ય શાસ્ત્ર કે નાટકનો અભ્યાસી નથી. અહીં તો જનકભાઈ ને બાકી બધા તમે બેઠા છો એટલે ઊભા થવું એ પણ દુસ્સાહસ કહેવાય. પણ હું એટલું મન મનાવી લઉં છું કે આપણે બધા જ નાટકના માણસો છીએ. કોઈને કોઈ રીતે નાટક કરતા જોઈએ છીએ, ઘરમાં કે ઘરની બહાર. તો ચંચી તો કટાક્ષના માણસ હતા, વ્યંગના માણસ હતા. એક બે નાના મુદ્દાઓ કહીને મારી વાત પૂરી કરવી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે ચંચી વૈશ્વિક ગુજરાતી હતા. ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક અસ્મિતાને સીમાડા નથી. એનું સીમોલ્લંઘન કરનારા અનેક લોકો નીકળ્યા છે, અને વૈશ્વિક સ્તરે એને પ્રતિષ્ઠા આપી છે, અપાવી છે, શીખ્યા છે, બહારથી લાવ્યા છે. અને આજે જેની જરૂર છે આની જરૂર છે. ચંચીએ ગઠરિયા લખી, ચંચીએ નાટ્યશાળાઓ રચી, કે ચંચીએ નાટકો ભજવ્યા, ચંચીએ કેટલા બધા આને શિક્ષિત કર્યા. આ બધું તો છે જ, પણ આની પાછળનો એનો જે જીવનનો મર્મ હતો, એ મર્મ ગુજરાતને દૂર સુધીના છેવાડે એની સંસ્કૃતિ સાથેના તાણાવાણા કઈ રીતે બંધાયેલા છે એને પરખવાનો હતો. અને એની આજે આવશ્યકતા છે મને લાગે છે, અને એટલે સાહિત્ય અકાદમી આ પ્રયત્નમાં થોડોક વધારે મહેનત કરી છે. બીજી વાત, ચંચીને મેં એકાદ બે વાર સાંભળ્યા હશે, બહુ સમય નથી, કે હું આવ્યો સૌરાષ્ટ્રમાંથી ને એ એમનું મોટાભાગનું ક્ષેત્ર અહીંનું, એટલે એમને બહુ નજીકથી સાંભળવાનો કે ઓળખવાનો અવસર તો મળ્યો નથી, પણ વ્યાપક ઓળખાણ એમની ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ વળાંકે થઈ છે. મને બરાબર યાદ છે કે હાઈસ્કૂલના દિવસોમાં અમે માણાવદર હાઈસ્કૂલમાં એક નાટક, કંઈક શાળાનો ઉત્સવ હશે કે ગમે તે હશે, એક નાટક ભજવવાનું નક્કી કર્યું. અને એ નાટક હતું ધારાસભા. ચંચીનું નાટક છે. અમે તો બહુ ઉત્સાહપૂર્વક 1 મહિનો બધી રિહર્સલ કર્યું, આ બધું થયું, રંગમંચ પણ જોયો, બધું વેશ પરિવેશ બધું કંઈ. છેલ્લા દિવસે અમને ખબર પડી કે ભાઈ ધારાસભા નાટક આપણે ભજવવાનું નથી. સરકારી હાઈસ્કૂલ હતી અને સરકારમાં શું શું થાય તમે જાણો છો. તો પ્રિન્સિપાલનો આદેશ મળ્યો કે નહીં, નથી થવું જોઈએ. પણ કારણ શું?
તો કારણ શોધતા શોધતા એ મળ્યું કે ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય હતા એવા સમયના, પક્ષની વાત જવા દો કે યાર એ કઈ ધારાસભ્ય એટલે ધારાસભ્ય, એણે એમ કહ્યું કે આ તો સરકાર વિરોધી નાટક છે, છોકરાઓના ચિત્તમાં આવો વિદ્રોહ પેદા નહીં કરવો જોઈએ. હવે એણે બિચારાએ ચંચી કોણ એ જ ખબર નહીં હોય એને તો, પણ તોય છેવટે સરકારી સ્કૂલ એટલે ના પાડી અને અમે ભજવી શક્યા નહીં. પણ એટલું જરૂર ઉમેરો થયો કે જુવાન છોકરા છોકરીઓ હતા બધા, એટલે ગયા ત્યાં ધારાસભ્યની પાસે, સમજાવ્યા એને કે ભાઈ ચંચી કોણ હતા. ચંચીને ઓળખાવવાનો આમ અમારો પહેલો પ્રયત્ન, અને એ પણ ત્યાં કે જ્યાંથી, અને બીજો પણ એવો જ અનુભવ છે. 1975-76 દરમિયાન આપણે ત્યાં, હવે તો બહુ ભૂલાઈ ગયું છે, પણ એ કટોકટી હતી, સેન્સરશીપ હતી, અલગ અલગ ક્ષેત્રોમાં પ્રતિબંધોની હવા હતી. એવે સમયે સાબરમતી આશ્રમમાં સાહેબ એક લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલતો હતો, કદાચ જોયો છે તમારામાંના કેટલાક. એની સ્ક્રિપ્ટ ચંચીની હતી. ગાંધીજી સાથેનો એમનો સંબંધ ઘણો, સરદાર વલ્લભભાઈ સાથેનો, 42ની મૂવમેન્ટમાં ભૂગર્ભ પ્રવૃત્તિ પણ કરેલી, પણ આ બધું એમના જીવન ચરિત્રમાં બહુ આવતું નથી. આપણે ચંચી મહેતાનું એક સમગ્ર જીવન ચરિત્ર હોવું જોઈએ. લોકોને ખબર પાર્શિયલી નહીં પડવી જોઈએ, બધી જ આ એક સમગ્ર ચંદ્રવદન કોણ હતા. પશ્ચિમમાં આવું થાય છે કે જીવન ચરિત્ર એના સુંદર રચાય છે, આપણે ત્યાં લેખોથી આગળ આપણે વધતા નથી, અથવા તો નાની નાની પુસ્તિકાઓ આવે છે, સારી હોય છે, પણ આખો ચંદ્રવદન જો અમારે જાણવું હોય તો ક્યાં જવું? અહીં પણ નહીં થાય, અહીં પણ પોતપોતાના વિષય પૂરતી વાત થશે. આ થવું જોઈએ. તો ચંચીએ એ સ્ક્રિપ્ટ લખી હતી અને એમાં સત્યની પ્રતિષ્ઠા હતી, નિર્ભય થવાની પ્રતિષ્ઠા હતી, અને એ એક જ કારણોસર દિલ્હીથી આદેશ આવ્યો કે ભાઈ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ કરી દો, અને બંધ થયો. ચંચી કંઈ એન્ટી એસ્ટાબ્લિશ માણસ હતા નહીં, તો જીવનમાં એણે ઘણું બધું, આકાશવાણીમાં હતા, પણ એનો શબ્દ એ સ્વતંત્ર હતો, સ્વાયત્ત હતો. આજકાલ સ્વાયત્તતા, આજે હું એની ચર્ચા નહીં કરું, પણ સ્વાયત્ત શબ્દ હતો એનો, અને એને કારણે ચંચીનું મહત્વ વધી જાય છે. આ બીજી વાત. એની સાથે અમે એ વખતે સેન્સરશીપ અને બાકી બધાની વિરોધમાં સંકળાયેલા હતા, એટલે અમે એનો લેખ પણ લખ્યો, બાકી છપાયો, બાકી બધું થયું, એના ઉપર કેસ થયો વગેરે વગેરે. પણ એ વાત આપણે જવા દઈએ. આ ત્રીજી વાત, એમને મંચ ઉપર HK આર્ટ્સ કોલેજમાં મેં જોયા છે જનકભાઈ, એક જ વાર જોયા છે, અને નાટક વિશે જ વાત કરતા હતા. તો નાટક કઈ રીતે ભજવાય, આમ નૃત્ય સાથે આમ હાથ એ બધું કરીને કઈ રીતે નાચવું પડે નાટકમાં પણ, એનું પણ ઉદાહરણ એ કોઈ પણ પ્રકારની પરવા વિના કોઈની પણ એ કે કરતા, અને લાગે કે નહીં આ માણસ ખરા અર્થમાં નાટકનો માણસ છે, જીવંત નાટ્યનો માણસ. એક છેલ્લી વાત કે એમણે નવલકથા લખી છે. નાટક તો લખ્યા છે, નાટ્ય વિવેચન કર્યું છે, સંશોધન કર્યું છે, કવિતાઓ તો લખી છે. ખમા બાપુ હસુભાઈ સૌરાષ્ટ્રના રજવાડા કેવા હતા એના વિશેનો સાદ્રશ આવો ચિતાર આજ સુધી કોઈ પણ નવલકથાકાર કરી શક્યા નથી. થોડો અંશ મેઘાણીમાં આવે છે, પણ બાકી, અને ખમા બાપુ નવલકથા એમ લખી એટલે અમૃતલાલ શેઠ એ વખતે જન્મભૂમિના તંત્રી હતા મુંબઈમાં, એણે છાપી પણ ખરી. અને 7-8 હપ્તા થયા એટલે હાહાકાર મચી ગયો કે અરે સાહેબ આવું કેમ લખાય, આવું કેમ છપાય, બંધ કરવી પડી. પછી એમની આવૃત્તિ થઈ બીજા નામે. એ ત્રીજી વાત. ચોથી વાત, વિશ્વ પ્રવાસી હતા, લગભગ
ક્યાંક મેં વાંચ્યું હમણાં કે 450 જેટલી નાટ્યશાળાઓ આખી દુનિયાની એ એણે તરાશી છે. અને એની કેટલી વિશેષતા છે, શું છે, કેવી ભૂમિ ભજવાય છે. નાટકને એણે સામાન્ય ઠાકોરભાઈ હોલમાં ભજવાતા નાટક નહોતા માનતા. એણે એક ઊંચાઈ સુધી નાટક પણ એક જીવન સાથે જોડાયેલી ઘટના છે. અને બહુ ઓછા લોકોએ આવું કર્યું છે એના ઉપર. નિર્મલ વર્મા આપણા હિન્દી સાહિત્યકાર, એક ચિથડા સુખ નામનું એક એમ નવલકથા લખી છે. સાહેબ, રંગભૂમિ ઉપરની હિન્દીમાં આવી નવલકથા વાંચવી બહુ દુર્લભ હોય છે. આપણે ત્યાં બને છે, ક્યાંક ક્યાંક આવા ચમત્કારો બને છે. એમાંના ચંચી પણ એક ચમત્કાર હતા. આને શબ્દોના સ્વામી હતા. એક સરસ ઘટના કોઈકે લખી છે. ગાંધીજી બેઠા હતા અને મહાદેવભાઈ હતા કદાચ, તો નવજીવનમાં લેખમાં સ્ટન્ટ શબ્દ આવ્યો કે હવે સ્ટન્ટનું કંઈ ગુજરાતી જ કરવું જોઈએ ને. આપણે તો હવે ગુજરાતી શબ્દોના અંગ્રેજી કરવા માંડ્યા છે. તો ચંચી પણ બેઠા હતા, એને સવાલ થયો એટલે તરત એણે એક ક્ષણની રાહ જોઈ આવીને કહ્યું, તૂત. સ્ટન્ટ એટલે તૂત. એટલે આ રીતે પણ એ આખી પોતાની પેલી કરતા હતા. છેલ્લી વાત એટલે એમની કવિતા ઇલાકાવ્યો. ઇલાકાવ્યો બહેન ઉપરના કાવ્યો છે. ગુજરાતી કવિતામાં બહેનો વિશે લખવું અને આટલું હૃદયસ્પર્શી અને છતાં શાસ્ત્રોક્ત લખવું, અનેક પ્રકારના સોનેટ સહિતના એમાં પ્રયોગો કર્યા છે એમણે. મોઢે હતું આપણને, નાના હતા ત્યારે વાંચી છે વહેલા ઉઠી સૌ પાઠ વાંકી, યાદ આવે આપણને. આ ઇલાકાવ્યો, અને એમના ઇલાકાવ્યો કલ્પનામાંથી નિર્મિત થયા નહોતા. એમની બહેન હતી એક ઇલા, એ નામ બીજું હતું, પણ એના આધારે એમણે ઇલાકાવ્યો લખ્યા. હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતા આપણને યાદ આવે, વસંતમાં મૃત્યુ પામેલી મારી બહેનને. લગભગ એટલે આપણે ત્યાં કેટલાક આ જે કાવ્યો રચાયા છે એ એમની વિશેષતા છે. કૃષ્ણવેદ દીક્ષિત આપણા બહુ ઝીણું કાતનારા સાક્ષર, એમણે એમના વિશે શબ્દ વાપર્યો છે, નાટ્ય સૃષ્ટિના મહાન ઘટના પુરુષ. અદ્ભુત વાત છે એમની, અને એ વાત સાચી છે. એના વિવિધ પાસા વિશે તો અહીં વાત થશે. એક નોંધ મોહનભાઈએ લખી છે, કટાક્ષના માણસ હતા, વ્યંગના માણસ હતા, પણ બોલતા નહીં, ઓછું બોલતા. જીવનમાં એના આડોહાડ કટાક્ષ બેચાર ઘટનાઓ તો આપણને પણ ક્યાંક ને ક્યાંક એમના વિશેની સાંભળવા મળે, પણ એમનો કટાક્ષ એ ગુજરાતનું ઘરેણું છે. ભાગ્યે જ આપણે ત્યાં ગુજરાતમાં સારો કે સાચો કટાક્ષ લખાયો હશે. થોડાક જ નામો લેવાય, જ્યોતિન્દ્ર દવે નામ આવે, બાકી બધા નામ આવે. પણ આજકાલ તો એ બધું લગભગ ઓછું થઈ ગયું. સારો કટાક્ષ શોધવો મુશ્કેલ પડે. છાપાઓમાં તો કટાક્ષ મુશ્કેલ છે, છાપા પોતે જ કટાક્ષ છે આજકાલ. હમણાં એક આ વર્ષ હસુભાઈ શનિનું વર્ષ છે. આપણા કાર્ટુનિસ્ટ, ગુજરાતના શ્રેષ્ઠ કાર્ટુનિસ્ટોમાં ચકોર આવે, શનિ આવે. ઘણા વર્ષો પહેલાંના મને હમણાં જ એમના એક ભત્રીજા ભૂપેન્દ્રભાઈ છે, એમણે વાત કરી કે નહીં, લગભગ આમાં કંઈક સ્મૃતિનું આ વર્ષ છે. આપા અને મેપાની એણે જોડી ઊભી કરી, કાર્ટૂન કરે અને એમાં સાથેની. જે રીતે આપણે લક્ષ્મણ કાર્ટૂન કરતા હતા. મેં એકવાર લખ્યું હતું કે લગભગ ગુજરાતના એ લક્ષ્મણ હતા, તો એક લેખકને બહુ દુઃખી થઈ ગયા કે હવે લક્ષ્મણ સાથે આપણે સરખાવાય શનિના. એક દિવસ એક અઠવાડિયું ખાધું નહોતું એમણે, એવું કહે છે. તો હોય તો હવે આજકાલ હમણાં કોઈ કે આપા મેપાનું અનુકરણ શરૂ કર્યું છાપામાં. હાલ ઘોડી આમે પાર, કદાચ વાંચજો કોઈક એકાદ છાપાના કોઈ મિત્ર આવ્યા હોય તો મને ખબર નથી, પણ છાપું તો સરસ છે. તંત્રી પણ મારા મિત્ર છે. પણ આ હાલ ઘોડી આમે પારનું જે અનુકરણ જે સજ્જન કરે છે
એને કારણે આ છાપાની આ વાચકોની સંખ્યા વધી છે ઘટી છે એ વિચારવું પડે. કટાક્ષ આપણને આવડતો જ નથી સાહેબ. આપા મેપાનું વાત કરવી હોય તો શનિ થવું પડે, અને શનિ થવું હોય તો 3 જન્મ લેવા પડે. એવો માણસ હતો. મળ્યો તો હું સૌરાષ્ટ્રનો આવો, અને વંદે માતરમમાં કામ કર્યું હતું, જન્મભૂમિમાં કામ કર્યું હતું. એટલે આપણે ત્યાં કટાક્ષ સાથેના સંબંધો એ પણ એક વિષય તપાસવા જેવો છે. કાર્ટૂનો, ચિત્રો, કથાઓ, કવિતાઓ, એમાં ચંચી ક્યાં હતા? આ એક સંશોધનનો વિષય છે, અને આપણે ત્યાં હવે સંશોધનમાં આવી પણ ડૉક્ટરેટનું થવું જોઈએ. આવા કેટલાક વિષયો થવા જોઈએ. આ 3-4 વાતો મગજમાં આવી એ રીતે મારે કહેવી હતી. અને છેલ્લી વાત એટલે સમયાગ્રહી હતા એવું કહેવામાં આવે છે, આપણે જોયા નથી સાહેબ. કાર્યક્રમ હોય એની 2 મિનિટ પહેલાં આવી જ જાય. અને મનીષભાઈને એટલે માટે મારે ધન્યવાદ થવો કે એમના કાર્યક્રમો મોટા ભાગે સમયથી શરૂ થાય છે. એટલા પૂરતો ચંચીનો તમારા ઉપર આશીર્વાદ છે. અને આજે આપણે બાકી બધાને માણશું. મને લાગે છે કે ફરી એકવાર મારે એ વાતની યાદ આપવી જોઈએ કે સમગ્ર ચંચી કોઈ પડકાર ઉપાડો સાહેબ. આપણે ત્યાં લેખન તો ઘણું બધું થાય છે, ઘણું બધું સાહિત્ય છે. TRPનો તો વાત જ ના કરો સાહેબ. લોકપ્રિય સાહિત્યકારો બધું થાય છે, પણ એની વચ્ચે આવું પણ કંઈક થોડુંક ગંભીર પણ થાય. અને આ બધા વિદ્વાનો ગંભીરતાથી લખે છે, વાંચે છે, એનું વંચાય છે, અને આપણને એમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત થાય છે. એ દૃષ્ટિએ આ કાર્યક્રમ મનીષભાઈએ સારી રીતે ગોઠવ્યો છે. એટલે ફરીવાર મનીષભાઈને અભિનંદન આપીને હું મારી વાત પૂરી કરી. નમસ્કાર. સન્માનીય શ્રી વિષ્ણુભાઈ, શૈલેષભાઈ, અજયભાઈ અને આ બધાના યોજક સંયોજક એવા મનીષભાઈ, મારે જીવન વિશે વાત કરવાની છે. એટલે અડધી વાત તો મનીષભાઈએ એ સિગ્નેચર ટાઇટલમાં કરી દીધી છે. અત્યાર સુધીના આ ઓમ કોમ્યુનિકેશનના કાર્ડ્સ જોજો તો એ સિગ્નેચર ટાઇટલ્સ હોય છે. આ સિગ્નેચર ટાઇટલ પ્રેમનું મોતી. એટલે એમ કહી શકું કે ખરેખર ચંદ્રવદન એટલે પ્રેમનું મોતી. પણ કયું મોતી? કલ્ચર્ડ મોતી નહીં, નેચરલ મોતી. એ આખું જેવું હોય એને કરીને પાસવાળા નહીં, એમને મુક્ત રીતે ખુલેલું. હવે જીવનની વાત કરતાં એના વ્યક્તિત્વની વાત કરવા જેવી. જીવનની વાત તો સુરતમાં જન્મ્યા, પ્રાથમિક શિક્ષણ લીધું, મુંબઈમાં લીધું, શિક્ષક થયા, અને પછી આકાશવાણી, વડોદરા અને અમદાવાદ પણ એ વર્ષો સુધી એમાં રહ્યા. નાટ્યકાર, રંગભૂમિનું એક સ્વપ્ન જોનાર અને આપનાર, બહુ આકરા શિક્ષક. એ વાત કરીશ કેટલીક. અમારા જનકભાઈ પરિચય હશે જ ચંચીનો, એ શિક્ષક તરીકે કેવા હતા. પણ નારિકેલ પાક જેવું વ્યક્તિત્વ, બરછટ. તમે હાથમાં લો તો ખૂંચે, પણ એ ખૂંચવાનું તમારે કબૂલ મંજૂર રાખવું પડે, છોતરા ઉખાડવા પડે, હાથ છોલાતો હોય તો છોલાવવો પડે, અને પછી અંદરથી સરસ મજાનો ગર્વ એ મળે. આ પ્રક્રિયામાંથી પસાર થઈને છેક અંતર સુધી હું પહોંચી શક્યો. એટલે એના જીવનના કેટલાક પ્રસંગો કહેવા માગું છું. અને ત્રીજી વાત, ચંચીનું ત્રાયુષ્ય, એટલે મારે મન એક ઉત્તમ ત્રાયુષ્ય. આપણા ત્રાયુષ્ય એટલે જે યજમાન યજ્ઞાદિ ક્રિયા પછી આ પુરોહિતને હાથમાં
સાથે વરદાન પામે. એ શતમ જીવ શરદ શતમ જીવ એ તો કહે જ, પણ વેદોક્ત એ છે ત્રાયુષમ જમદગ્નિ હે કશ્યપશ્ય ત્રાયુષમ. તને 3 પ્રકારનું આયુષ્ય મળો, બાલ, યુવા અને વૃદ્ધાવસ્થા. પણ કોના જેવું? જમદગ્નિ હે, જમદગ્ન ઋષિ જેવું અને કશ્યપ ઋષિ જેવું, કે છેક સુધી એની સ્મૃતિ, આંખ, કાન, પગ એ બધા ચાલતા હતા, એટલે પૂર્ણ આયુષ્ય. ચંદ્રવદન એ રીતના પૂર્ણ, છેલ્લે ત્રાયુષમ એ ચંચીનું હોવું જોઈએ. કદાચ આજે જીવતાનું ઉમેરું તો નગીનદાસ સંઘવી એ આ સુધીનું શ્રુતમ. આ દીર્ઘાયુષી તો ઘણા બધા જ દીર્ઘાયુષના રહસ્ય, કેકા શાસ્ત્રી, આ બધા લોકોમાં જોવું છે જીભ પર સંયમ. કદાચ ચંચીમાં ખોટું પડે એમ કે જીભ પર સંયમ નહીં, કારણ કે મનનું એનું એ બહુ રો માણસ હતા, શુદ્ધ માણસ હતા, દમ વગરના માણસ હતા. જેવું લાગે એવું એ કહેનારા હતા. કાણાનો કાણો જ કહેવું અને જો અમુકની વહુ કેવું હોય તો કેવું, એમ એ છુપાવવાનું નહીં. એટલે આ ત્રાયુષમાં એ નિશ્ચિત ખોરાક, એમનો પોઝિટિવ નેચર, મનમાં કોઈ પણ જાતનું ભેગું કરવું નહીં અને જીવંતને પૂરી રીતે માણવું. કેટલો જીવંત માણસ! પેરિસમાં, આ એના મોઢે સાંભળેલા બધી ઘટનાઓ કહું છું. પેરિસમાં જુબિન મહેતાને ઊભેલા જોયા એક હોટેલમાં. એ કોન્સર્ટ માટે આવેલા પેરિસમાં. જુબિન મહેતા એટલે આપણા બહુ જ મોટા ઓર્ગેનાઇઝર એન્ડ કંડક્ટર. ઓર્ગેનાઇઝ એ કરે, કંડક્ટ પણ એ કરે. આપણને લાગતું ઉલાડવાનું લાગે છે, પણ જેને આખી ટેક્સ્ટ મનમાં હોય ઘૂંટેલી, કે અહીંયા વાયોલિન વાગશે, અહીંયા આ વાગશે, અહીંયા પિયાનો વાગશે, આ લીડિંગ ટોન આ છે, ત્યાં જ એ આખી એની જાય એ ઓર્ગેનાઇઝર. પછી એને જઈને ચંચી આમ રિઝર્વ, પણ જુબિન પાસે કે જુબિન મળ મને, હું ચંચી. અને હું તો પેલો ભેટી પડ્યો કે ચંચીની ઓળખાણ જ ન હોય. આ ઇન્ટરનેશનલ ફિગર. આપણે એના જુબિન મહેતાનું વિશે બહુ ઓછું જાણીએ છીએ. જે માણસ પરદેશમાં જેને કામ કર્યું ઓર્ગેનાઇઝર તરીકે. એટલે આ ચંચી મારો પહેલો અનુભવ અને સ્મૃતિમાં એકદમ તાજું ચિત્ર. 1956ના ચંચી. ધર્મેન્દ્રસિંહ કોલેજમાં એ વ્યાખ્યાન માટે આવ્યા. એ જમાનામાં જેણે સૌરાષ્ટ્રમાં ભણ્યા છે અને ભણાવવું છે ને ખબર છે કે ક્લાસ લેવો 45 મિનિટ એ જમને ભાડી જાય. એમાંય તે બધાને ભેગા કરીને વ્યાખ્યાન કરવું એ તો મહા મુશ્કેલ. અને એમાંય તે ધર્મેન્દ્રસિંહ કોલેજ કહેવાય. અમે બધા કહેતા, જો કે જાહેરમાં ન કહેવાય, ધમા બાપાનો તબેલો. એટલે એમાં બધા ભેગા થાય અને એમાં પાછા જેને આપણે દાદા બાપુ કહીએ છીએ એ મનોહરસિંહ પણ ખરા. અને પેલા કરેલા ક્રિકેટ રમવા માટે થઈને ફિલોસોફી, અંગ્રેજી લેવાય એટલા વિષય લઈને એ રહેતા. અને ક્લાસ ચાલતો હોય તો વચ્ચે ગર્ધપ સવારી અને પાછળનું ટોળું એ પણ આવતું હોય, અમુક ન કરે. એ ધર્મેન્દ્ર કોલેજમાં ચંચીએ સતત 1.5 કલાક સુધી વ્યાખ્યાન કરેલું અને પિન ડ્રોપ સાયલન્સ, હાસ્યનું મોજું ઉઘડે. અને એ ચંચી એટલે ગળામાં પહેલાં સ્કાઉટનું રૂમાલ, એનું કાયમ લીટીવાળું હાફ બાયનું શર્ટ અને ઊભા રહેવાની જેસ્ચર પણ એક પગાડ બોલીને આ રીતે આમ બોલતા હોય. એ નાટકની તાલીમ લેવી ચંચીની પાસે એ બહુ મુશ્કેલ છે. એટલે આ ચંચી એને પેલી વાક્યને શરૂ કરું કે અમે તમારી જે અવસ્થા છે લપસણીશ. એમાં કોલેજમાં આવ્યા એટલે ચીકણી લપસણી. અને પડજો, ગભરાતા નહીં, ઢીંઢા ભાંગે તો ઊભા થઈ જજો. એટલે છોકરાઓને સૌરાષ્ટ્ર એટલે મર્યાદાવાળી
સ્કૂલ કોલેજ એમાં અમુકથી આગળ ન બોલે, પણ આ રીતે કરીને અને પછી ત્યાંથી આખી જીવનમાં ક્યાંથી ક્યાં એને ઉચકીને લઈ ગયા શિક્ષણને. એ ચંચીનો મારો પહેલો અનુભવ. પછીનો ચંચીનો અનુભવ એ અધ્યાપક તરીકેનું એ જમાનામાં હજી કદાચ ચાલુ હશે. મોટા ભાગે સાહિત્યના અધ્યાપકો નાટક કરાવે, જે નાટકનું દિગ્દર્શન વગેરે જાણતા ન હોય, એટલે એની તાલીમ શિબિર થાય. અને તાલીમ શિબિરમાં ધીરુભાઈ ઠાકર સરસ થિયરી શીખવે અને એનું પ્રેક્ટિકલ શીખવે આ ચંચી મહેતા. એટલે મારે જ્યારે જવાનું આવ્યું ત્યારે મારા બે વડીલો મહેન્દ્ર દવે મારા પ્રોફેસર અને બીજા બકુલ ત્રિપાઠી, એણે કહ્યું કે ચંચીથી જાળવજે બકુલભાઈ. એ કે મને બાંઠિયા સિવાય કોઈ દી બોલાવ્યો જ નથી, કે બાંઠિયા સરખો રે એમ. અને પણ બકુલભાઈ અમુક તો આમ કેવું વયસ્ક છો એટલે વાંધો નહીં, એમ કે લાકડા જેવો શું પડ્યો છું, નાયિકા પડે છે એને પડવાનું છે કે લાકડા જેવો શું પડ્યો છું, તમે કંઈ પ્રેમ કરો છો. પછી બકુલભાઈ બાકી ન રાખે, પછી કે હવે આવ બાંઠિયા ઊભો થા. આ પ્રકારનું હતું. પણ મારું સદભાગ્ય કે ચંચી એક દિવસ એને પ્રદેશમાં જવાનું ગોઠવાયેલું, પણ ત્યાં દીનાબેનને ત્યારે એની ઉંમર થઈ ગયેલી, વનમાં પ્રવેશી ચૂકેલા, વૃદ્ધ લાગે. અને પછી એમ ઊભા રહે ને કે આમ તમે લોકો બોડી લેંગ્વેજ એટલે બોડી લેંગ્વેજ કરો છો, પણ શું છે શરીરમાં વીજળી શું એ જાણતા નથી. દીના બતાવ કે. તો દીનાબેને જઈને આવ્યા ત્યાં તમને લાગે વૃદ્ધ છે, પ્રૌઢ છે, અને પછી શરીર એવું ગોઠવ્યું એમને, આ બધા શોલ્ડર વગેરે ડોક ને એ બધા, અને પછી જે અભિનય કર્યો તો તમને ન લાગે એક પ્રૌઢ સ્ત્રી તમારી સામે છે. એટલે આ હતા આ ચંચી. પછી અમારા ભાગે તો આવ્યા જશવંતભાઈ, એ જશવંત ઠાકર પણ એવા જ, એ નાટકમાં કરતા હોય એટલે આ બધા અમારે પહેલે જ સૂચના આપે કે તમે પ્રોફેસરો છો એ ભૂલી જવાનું, એ તમને ગમે તે રીતે કહેશે. પણ પછી તો જશવંત ઠાકર, આપણા જનકભાઈ, અનસુયાબેન સુતરિયા ગુજરાત કોલેજમાં આવ્યો ત્યારે એ નાટ્ય વિભાગમાં રંગભૂમિના વ્યાખ્યાનો તે દેવાનું થયું. એટલે એ પણ અંતરથી જશવંતભાઈ પણ કૂડા. અને જશવંત ઠાકરને તમે જુઓ એટલે કોઈ ગ્રીક કેરેક્ટર ઊભું હોય એવું લાગે. એમ ચંદ્રવદનના વ્યક્તિત્વ માટે એક જ, કદાચ ઉમાશંકરે સતીશભાઈ કહ્યું, ચંદ્રવદન એક ચીજ, જેના માટે બીજી કોઈ ઉપમા ન આપે તો એક ચીજ તરીકેની ઉપમા આપી શકાય. પછીનો મારો પરબમાં લેખ છપાયેલો સંગીતમાં ભાષા અને તેના અર્થ. ચંચીએ એની લખવાની ટેવ પેલા આંકેલા કાગળમાં 8 પત્તા ભરીને કાગળ લખો મારા પર, અને કહ્યું કે હવે હું જ્યારે જઈશ ત્યારે જર્મનીનું સારામાં સારું વાયોલિન તારા માટે થઈને લેતો આવીશ. પછી કોન્ટ્રાક્ટ એ થયો, એ કાગળ ને બધું એનું મટીરિયલ મેં આપણા બટુભાઈ ઉમરવાડિયા ટ્રસ્ટને આપી દીધું છે, એ આર્કાઇવ્સ માટે થઈને. ચંચીના પત્રો, એના નાટ્ય રૂપાંતરો, એ બધું જ અદ્ભુત છે. પછી એકેડેમીમાં આવ્યો અને જ્યાં ઘરમાં પ્રવેશ કરું એના રહે MSc યુનિવર્સિટીમાં ગેસ્ટ હાઉસમાં ઉપર મેળીએ ચંચીમાં. અને એની સરસ ઘટના જ, એસ્ટેટ મેનેજર એને કાગળ લખ્યો, કોઈક નવો હશે ભૂલી ગયો કે આટલા વખતથી ભાડું નથી ભર્યું એટલે આટલું ભાડું ભરો અને તે પહેલાં કરીને અથવા તો ખાલી કરો. એટલે આ તો ચંચી જવાબ આપવાનું બદલે પહેરી લીધી એની ખાખી ચડી, બંગાળમાં બિસ્તરો, હાથમાં છત્રી અને જોડા, એ લઈને સીધા વાઇસ ચાન્સેલરની, એને કોઈ રોકે નહીં. અને હંસાબેન ઊભા થઈ ગયા, ચંચી શું છે? તો કે ના આવજો કહેવા આવ્યો છું. તો આવજો કહેવા? તો કે મારી પાસે ક્યાં પૈસા હતા તમારો આગળ? કે કોણે માગ્યા છે? કે આ રહ્યો કાગળ. એટલે કે નાખો ટોપલીમાં,
એ લોકોને ખબર નથી કે તમારું મૂલ્ય શું છે. તમારા માટે બીજી જીવતી યુનિવર્સિટી છો. એટલે આ ચંચી પહેલું હું દાખલ થયો એટલે તરત જ આમ જોયું, મેં કીધું હસું, બીજી વાર ફિલ્મ ઉતારવા આવ્યો છો. મને સ્ટ્રાઇક થઈ ગયું કે મેં કીધું ચંચી એ ફિલ્મ ઉતારવા આવનારો હસવું કરો, પણ એ હસમુખ રાવળ એને એનું કરવું હતું. પછી બીજા તો આકાશવાણી ને દૂરદર્શન જાણે છે, જે લોકો કામ કરતા હોય, સરકારના રિસ્ટ્રિક્શન હોય, પછી ન કરા. કીધું આ તો એ હસવું જેના માટે તમે વાયોલિન આપવાના છો અને સંગીતની ભાષા. એટલે તરત ઊભા થઈ ગયા અને ભેટી પડ્યા. એ પછીના તો અનેક ઘટનાઓ છે. માત્ર 2-3 જ ઘટનાઓ એની હું કહું છું. ચંચી આવે ત્યારે અચૂક જવાનું, ન એક વખત જઈ શક્યો તો પોસ્ટકાર્ડ આવ્યું. આ પોસ્ટકાર્ડને સાહિત્યકારો અત્યારે તમે જે ટક 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 મેસેજ કરો છો, ત્યારે આ સ્થાનિકે બધા પોસ્ટકાર્ડનો ઉપયોગ કરતા. એ પહેલાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, એ અનુસંધાન પોસ્ટકાર્ડ નંબર 2, અનુસંધાન પોસ્ટકાર્ડ નંબર 3, એમ 3-4 સાથે આવે. રામપ્રસાદ બક્ષી કંઈ પણ હોય તો પણ એનું પોસ્ટકાર્ડ આવે. ચંચીનું પોસ્ટકાર્ડ પછી બીજી પંક્તિ ડોસાએ, ત્રીજી પંક્તિ તારું, ચોથી પંક્તિ શું બગાડ્યું છે. એટલે હું સમજી ગયો. પછી હું મળવા માટે ગયો એટલે ત્યારે પાછું આ જ વાક્ય, અને હાથમાં હાથ મેળવી અને કરે આ ડોસાએ તારું શું બગાડ્યું છે. તને ખબર છે, લોકો મને પૂછે છે ત્યારે હું કહું છું મારે એક દીકરી છે મંદા, એ વિદ્યાપીઠના રામભાઈની દીકરી, અને બીજો હસુ. એટલે એ એટલા બધા પ્રેમના ભૂખ્યા હતા. એ કરે અને એના માટે બીજે રૂમ નંબર 2 એ નક્કી. એટલે જે વાત કરી ને કટાક્ષની, હું રૂમ નંબર 1 તરફ જતો હતો. મને કે ત્યાં જઈશ નહીં, શિવાંબુની વાસ આવશે. એ મોરારજીભાઈનો હતો. પછી મેં કહ્યું કે અહીંયા તો ચંચી બીજી વાસ આવે તમારી. મને એ તંદુરસ્ત છે. એનું ખાસ પેય હતું, એ લસણ વગેરેની એની ઘટના કહીશ. અને આદુ લસોચવાનું, પછી આખું સરસ તૈયાર કરવાનું અને એ લેવાનું. એટલે ચંચીનું કેકાનું દીર્ઘાયુષ્યનું કેકાનું જાણવા જેવું છે. નવી પેઢીએ સવારના પોરમાં ગાયના દૂધનો કટોરો, એમાં 4 પેલું ઘી અને અશ્વગંધા, બહાર ક્યાંય ખાવાનું નહીં. 4-5 દિવસ સાથે હોય તો પણ એ મગની લાડુડી. અને જો કોઈ મર્યાદીનું ઘર હોય કે ત્યાં હોય ત્યાં આ ચંચી. પણ જો કે કેકા, પણ કેકા તો પછી વળી ગયા હતા, આંખના પોપચા પહેલાં થયા હતા. ચંચીને તો છેક સુધી એ જ પ્રકારની. એટલે મારું મળવાનું થાય. વસુબેને તો એમની સાથે એમની પાસે કામ કરેલું. વિનોદ ભટ્ટ પણ એના વિશે લખ્યું છે એટલે સારી રીતે જાણે. એટલે પછી નક્કી કર્યું સુરેશ દલાલ એ કે આપણે ચંચીનું સન્માન કરવું છે. એટલે વસુબેન કે ચંચીના સન્માન કરવા કહેવા જવું ને એ વાઘના મોઢામાં હાથ નાખવા જેવું છે. એટલે આ દલાલ સુરેશ દલાલ એ હોશિયાર. એ કે આ હસુભાઈ છે ને એ વાઘના મોઢામાં હાથ ના કહેવાય. પછી કહેતા તો બધા કેવું કહું તો તમે, મેં કીધું વાતને હું માથું નાખું છું એના મોઢામાં. પણ મારી એક શરત, ચંચીને પાસે એ એવોર્ડ સ્વીકારે એ બધું જ કબૂલ કરાવડાવું, પણ સામે જે શરત કરે એ તમને બધા મંજૂર છે? તો કા મંજૂર છે કે તો હું કરીશ. પછી ચંચીને કહ્યું કે મારી આબરૂનો પ્રશ્ન છે, નિકટ જાશે. એટલે વિચારવા પડી ગયા. પછી કંઈક સ્વીકારું, પણ મારી શરત છે. મનમાં કહું ખબર જ હતી, હું 1 રૂપિયો લઈશ અને તને 11,000નો ચેક પાછો આપી દઈશ, તાર જમા કરાવવાનો. ત્યારે 11,000થી કરતા વિષ્ણુભાઈ ત્રિવેદી વગેરેનું કર્યું, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. ત્યારે
કીધું કબૂલ. પછી કે હું સરકાર વિરુદ્ધ બોલીશ, જેનો ઉલ્લેખ એમણે કર્યો. તમે આગગાડી નાટક પર કદાચ સતીશભાઈ જેવા જાણતા હશે, સૌરાષ્ટ્ર ગવર્મેન્ટનો કેસ ચાલે અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટેની કદાચ એ પહેલી જાહેર લડત એ ચંચીની હતી. એ કે હું આ વિશે બોલીશ, ધૂળ કાઢી સરકારની. કીધું છૂટ છે, અમે વધારે પડતી ધૂળ હશે તો સામાન્ય લંગાડી નાખશું. પછી આવીને વાત કરી. એટલે આ બધા ઉદાર, ખરેખર કે આ સરકારી સંસ્થાને ઘણા બધા ખ્યાલો બહુ ખોટા પેલા હોય છે. ઇવન ગવર્નર હોય ત્યારે પણ એને સરકારને અનુકૂળ ન આવે એવું કહેવાય છે ને, સુધેર્યું છે. બહુ લાંબી વાત છે. એટલે પછી થયું, છેલ્લે ચંચીના પત્રો આવે કે મને પેલા પાઠ્યપુસ્તક મંડળની રોયલ્ટી મળી નથી. પેલા કે રોયલ્ટી પાઠ્યપુસ્તકની મંડળની અત્યારે શું 5,000 રૂપિયા આપે છે, જેની કોઈ કિંમત નથી. એ જમાનામાં શું આપતી હશે? એટલે બીજી વાર કાગળ આવ્યો. પછી હું સમજી ગયો, વિનોદ ભટ્ટ એ અમારા બધે જ ખૂણામાં ખાંચડાના સમાચાર લાવનારા, એણે સમાચાર આપ્યા. વિનોદ ભટ્ટે મને કહેશું, ભાઈ એની બધી ડિપોઝિટ જે મેં મૂકેલી એ કંપની બેસી ગઈ છે, એટલે એ કોઈ જાતની વ્યાજની કે એની આવક નથી. એટલે હું તરત જ ફાઇલ લઈને પછી અમે ત્યાં જ જાહેર કરેલું એવોર્ડમાં કે ચંચી આમાંથી રૂપિયો સ્વીકારે છે, એના સામે અમે ચંચીની સમગ્ર શ્રેણી કરીશું નાટકની. એટલે એને કહ્યા કે મને કે તું તો વાણિયાને વટલાવે એવો નીકળો, પણ કે હું રોયલ્ટી નહીં લઉં. કીધું ઓકે, રોયલ્ટી ન લેતા, ન લીધી. પછી તૈયાર કરીને આ સ્થિતિ થઈ. સોનેરી સાહેબ પાસે ગયો. સોનેરી પણ સારા માણસ, એને હજુ સમજે. આ બધા મિનિસ્ટરોને સામાન્ય ખ્યાલ, સરકારી તંત્રનો ખ્યાલ આપણે બહુ ધારીને બેઠા છીએ. મેં કહું આ પરિસ્થિતિ છે સાહેબ, એટલે હું એને આપવા માગું છું. મને કે કોઈ વાંધો નહીં, કોઈને બોલાવવાની પૂછવાની જરૂર નથી, તમે નોટિંગ કરીને મૂકો, હું સેન્કશન કરું. અને પછી એને એ આપેલા. એક વચ્ચેની ઘણી બધી ઘટનાઓ છે, પણ સમય હું એકલો ન ખાઈ જાઉં પેલા બે લોકોનો, એટલે માત્ર ભાવનગરની વાત કરું. જે રજવાડાની વિષ્ણુભાઈએ વાત કરી એનો સંબંધ અત્યંત નિકટનો. શિવભદ્રસિંહે એણે કહ્યું, ચંચી તમારો આ વખતનો જન્મ અહીં ઉજવવો છે ભાવનગરમાં, નીલમબાગમાં. એટલે હું તમને પછી જવાબ આપું. પછી મને કહ્યું કે તું આવવાનો હો તો હું જાઉં. એટલે મેં કીધું હા, હું તૈયાર છું અને હું એકેડેમી વતી જ તમારી સાથે આવીશ. એનું કારણ એ હતું કે કલાપીનું સ્મૃતિ માટે આખો કાર્યક્રમ ઘડો હતો, એમાં ચંચીને જ માત્ર આ રાજકુટુંબ સાથે સંબંધ. એટલે અમે ગયા. ત્યાં કલાપીના મહેલમાં દાખલ થતાં જ ચંચીના આંખમાં આંસુની ધારા. એ કે આ બાગ કેવો ઉજ્જળ પડ્યો છે, અહીં લીલોછમ હતો, અહીં આ બેસતા કલાપી લગતા અમારી મિત્રોની મંડળી જામતી અને ખાસ મોર આવતા. અને એ કરીને પછી જો કે એ ન થયું. મંગળસિંહ બાપુ એના પુત્ર એ મોટા પેઇન્ટર, એમના પત્ની જ્યુરિચ ભણેલા, એની સાથે પણ એ જે લલિતની ઝૂંપડીનું ચિત્ર મને કહ્યું કે તમને હું આપું છું, આર્કાઇવમાં રાખો. મેં કીધું ના, આ તમારા ફેમિલી આર્કાઇવમાં રાખો, એ સારું રહેશે. ત્યારે આપણને લાગે. પછી ખરી મજા તો બહુ ભવ્ય ઉત્સવ કર્યો નીલમબાગમાં. અમે સવારની પાર્ટી, લંચમાં એને ભવ્ય કરેલું, ડિનરે ભવ્ય કરેલું. પછી સાંજે બધા ભેગા થયા. એટલે મેં પછી રમૂજ કરી. ચંચી રોજ 5 લસણની કઢી ખાય અને પછી જમે. મેં કીધું ચંચી આજ શું કરશો લસણનું? એક તો આ રાજમહેલ, આટલા બધા વીઆઈપી, મને ખિસ્સામાંથી કાઢી, મને કાર રહી. મેં કીધું આ તો ફોતરા વાળીશ. એટલે મોઢામાં બુકડો વાળ્યો અને મોટા ફોતરા કર્યો, ફૂ ફૂ ફૂ. આપણે એમ કહીએ આજે આ કલ્ચર મોતી પેલું લાગે. પછી એને પેલા કરવા માટે એક ભાઈ બાજુમાં આવ્યા,
કાકા કેટલા છોકરા? કે હુ આર યુ? તો કાંઈ મામલતદાર. તો આની થર્ડ ક્લાસ પેસેન્જર? કેટલા છોકરા કાકા આમ કરીને પછી પેલા શિવભદ્રસિંહ મારા સામે જોઈને કે આમ ચડી ગયો કે આ ચંચીના ઘાયે. પછી માંડ એને શાંત કર્યા. પેલા ભાઈને કહેવું કે તમે મૌન રહો. આની પાછળની ઘટના કરુણ ઘટના. ચંચીના લગ્ન થયેલા અને એની પત્ની કોઈ પણ રીતે માને નહીં, એને ઉદાસ રહ્યા કરે. ચંચીને લાગ્યું કે દાળમાં કંઈક કાણું છે. વોચ રાખી તો એક વખત મરવા આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. ચંચીએ કહ્યું કે તું મરવા શું કામ જાસ? ત્યારે એને કહ્યું કે હું તો તમારો જે ભાઈબંધ છે એને પ્રેમ કરું છું, તો એમાં મરવાની શું જરૂર? આ જો આ હીરની ઉદારતા જે વાર્તા છે એ ચરિતાર્થ કરી, એમાં મરવાની શું જરૂર છે? હું તને છૂટાછેડા આપું, એની સાથે પરણાવીશ. એટલે આ ચંચી. પણ ત્યારે દેશી રજવાડામાં એ સમયમાં કોઈ પણ હિન્દુ લગ્નને એ તૂટી પડે એવું ન ઈચ્છતા. એમાં આ તો સયાજીરાવ એટલે કે જ્યુડિશિયલ સેપરેશન આપે કે ફરીથી વિચારો, પણ મારે એ કરવું નથી. પછી આ ઘટના વિનોદભાઈ લખીશ. મેં પૂછ્યું ચંચી સાચું કેટલું? પછી એમણે મુખે સ્વમુખે વાત કરી. પછી કે અમે સુરસાગર પર હતા કે આ મને એક વાત કરી કે એક્સ પાર્ટી રિપોર્ટ કરવાનો હોય તો તરત છૂટા આપી દે, તમારા બંનેની સાઈન છે પણ તમારે હાજર ન થવું. એટલે હું સુરસાગરની પહાડ પર બેઠો અને પછી છૂટાછેડા થઈ ગયા અને એને પત્નીને પરણાવી. પછી આ વાતને આખો વર્લ્ડ જુદી રીતે અમારા મિત્ર વિનોદ અધ્વર્યું આપ્યો. એમ કે પત્નીનું મૃત્યુ થયું એટલે રોવા માંડો. એટલે ચંચીએ કે છાનો રે ક્યારનો છાનો રાખું છું, એક હતી તે આપી, હવે બીજી કેવી આપું? એટલે આ ચંચી. અને છેલ્લે પછી મેં કહ્યું તિવાશ ત્રાયુષમ, એ તંદુરસ્ત, શ્રુતિ એટલી તેજ, ભાષા એટલી તેજ. મારા આખી કૃતિ કામકથાનું એ નાટ્ય રૂપાંતર કરેલું અને હજી સુધી દિવાલ પાછળની દુનિયાના 5 એ આ બરોડામાંથી વારે એ આવતા હોય છે. કામકથાના ઇન્સિડન્ટના ચંચીને મેં કીધું અહીંયા કોઈ નહીં સમજે. ખરેખર ચાંપલી માલણ એ જે કામકથા છે અને એ જ કથા એરેબિયન નાઇટ્સમાં છે અને એના પર સરસ ફાર્સ એ જપાનીઝ ભાષામાં ઉતરેલું છે. તો એ અહીંયા સેન્સ જ નથી આ કઈ રીતે ફાર્સ બને છે. એટલે કોઈ નહીં કરે, છતાં એને મહેનત કરી 13 હપ્તા કર્યા. પછી મને કહે, હું નામ નહીં લઉં, શૈલેષભાઈ સમજી જશે, મને કે આ મારો શિષ્ય છે એ વખતના ડાયરેક્ટર દૂરદર્શનના, પણ કે હારો પૈસાનું કામ કરતો નથી, મારા પૈસા ન લેવાય એટલે આગળ વધતું નથી, એટલે તું જા. મેં કીધું ચંચી, તમારા ચહેરા પર જે ચિહ્ન છે એ ગુરુનું છે, મારા કપાળમાં સરકારનું છે. એટલે કીધું સરખું જ થઈ જાય. એટલે પછી એમને રહેવું. માત્ર વધારે સમય ન લેતા છેલ્લું કહું. છેલ્લે એમને થયું કે કોઈ પણ રીતે જેમ બને એમ વહેલો આવી જા, મળવા આવી જા. હું મળવા ગયો. ખૂણામાં આ જરાય અતિશયોક્તિ નથી, આમાં મારી સર્જકતા નથી. ખૂણામાં નનામી તૈયાર રૂમમાં મને કે જો આ તૈયાર. અને પછી કેલેન્ડર ઉઘાડ. મેં કીધું જૂનું છે, જૂનું છે ને ઉઘાડ. હું ત્યાં ઉભો રહ્યો. એમ નહીં, એને ઉઘાડતું તો એક પત્તું ખોલું તો અંદર લખેલું ચંચી મરે ત્યારે એને બાળવાના પૈસા. એટલે કરીને પછી ઉપરનું ખોલો, તેમાંથી પોટલી નીકળી ગઈ. અને ત્યારે એને કહ્યું, મને કે સાહિત્ય એકેડેમીનું જે ઇનામ છે એ મારે તને આપવાનું છે, અને કલાપીનું જે ટેબલ એ શીશમનું એ મારે તને આપવાનું છે. આપણને આ વાત, આ ઘટના એ જ પેલી થતી. મેં કહ્યું ચંચી હું પછી લઈ જઈશ. અને પછી તો એ થોડા ન રહ્યા. 2001માં
ઓચિંતા અંતિમ વિદાય આપવા માટે અમે ગયા. એટલે આ ચંચી એટલે ઉર્જાથી ભરેલા, માનવતાથી ભરેલા, પ્રેમથી ભરેલા, અને જેને આપણો જ્યાં પોલ શાસ્ત્ર કહે છે રોમેન, આખો શુદ્ધ માણસ, એ શુદ્ધ માણસ, નિર્દંભ માણસ, પ્રેમનો માણસ, પ્રેમનું મોતી, પણ એ નેચરલ મોતી. નમસ્કાર. પહેલા 66 હતા, હવે 75 આસપાસ ચંચીના ટકોરાબંધ ભાવકો. અકાદમી 3 રીતે ઉપસ્થિત છે, 3 કાળખંડની. હસુભાઈ મુરબ્બી અકાદમીમાં કાર્યરત હતા, એ પરમાદરણીય વિષ્ણુભાઈ, અને જેણે સમગ્ર નાટ્યકૃતિઓ ચંચીની પ્રકાશિત કરી એ સ્મરણીય સુરેશભાઈ. ચંચીને મારું આ 3જું તર્પણ છે, અને ભાગવતકારનો દીકરો છું એટલે કદાચ 7 તર્પણ કરવાના હશે તો 4 બાકી છે. 3જું એટલા માટે કે મેકર્સ ઓફ ઇન્ડિયન લિટરેચરમાં સીસી મહેતા વિશે લખવાનું થયું અકાદમી માટે. હમણાં વિશ્વકોશ માટે ડિસેમ્બરમાં પૂરું કર્યું, અને આજે યોગ છે કે આ નિમિત્તે પણ ચંચીને યાદ કરી શકાય છે. આપ સૌને મારા વંદન. 4 ખંડમાં અને 82 નાટકો સાથે ચંચી આપણી સામે ઊભા છે. એટલે મને તો એમ થાય કે 30 મિનિટમાં 82 નાટકની વાત કરું, પણ તબડક કરતા જેટલા નાટકોની વાત થઈ શકે એ કરીશું. પરિવ્રાજક આદરણીય વિષ્ણુભાઈએ કહ્યું એમ વિશ્વ નાગરિક, વિશ્વ પ્રવાસી, વિશ્વ પ્રતિભા, પણ નાટ્ય મનીષી પણ ખરા. નાટકને નાટ્યાચાર્ય તરીકે, નાટ્ય ગુરુ તરીકે, નાટકના મંચન માટે રસ લેનાર એક અભિનેતા, લેખક અને એના અભ્યાસી તરીકે ચંચીએ સમગ્ર રીતે નાટકમાં કામ કર્યું છે. અને એટલે આપણે એનું બ્રેક્થ વાંચીએ કે એકાંકી વિશેની એની વાત વાંચીએ કે ચંચીએ નાટ્ય પ્રવાસો જે કર્યા છે એની વાત વાંચીએ ત્યારે ખબર પડે કે આ પરિવ્રાજક નાટકને કઈ રીતે ઉપાસે છે. એણે ચરિત્ર નાટકો આપ્યા, ઇતિહાસ સંબંધી નાટકો આપ્યા, પૌરાણિક નાટકો આપ્યા, એણે એકોક્તિઓ આપી, એણે રેડિયો નાટક આપ્યા, એણે એકાંકી આપ્યા, ત્રિઅંકી આપ્યા, દ્વિઅંકી આપ્યા. બધા જ સ્વરૂપોમાં મંચ ઉપર જે કંઈ પ્રસ્તુત થઈ શકે, એક નાની એકોક્તિથી માંડીને ત્રિઅંકી સુધી 95 પાનાની દીર્ઘ કે 75 પાનાની દીર્ઘ કૃતિઓથી માંડીને એ 2 પાનાની નાટ્યકૃતિ સુધી ચંચીએ વિહાર કર્યો છે. પહેલાં આપણે ત્રિઅંકીઓની વાત કરીએ. હું ઝડપથી કેટલાક નાટકોનો ઉલ્લેખ કરવો જ જોઈએ એટલે કરું છું. જ્યાં સુધી પહોંચાશે ત્યાં સુધી વાત કરશું. મને લાગે છે મનીષભાઈ, મને 20 મિનિટે મીડિયામાં હતો એટલે બહુ મને સમયની ચિંતા હોય છે, એટલે 20 મિનિટે મને એક કોલ આપજો અને પછી હું વાતને કૃષ્ણાર્પણ કરીશ. આગગાડી ચંચીનું બહુ સરસ નાટક, તમે જાણો છો, બધા જાણે છે. આગગાડીમાં શું છે? આઝાદી પૂર્વેના આપણા એવા સમયની વાત એમાં છે જેમાં એક લાઇનમેન, એક એન્જિનવાળો, એક રેલવેનો ડ્રાઈવર, એક મજૂર, એક પાટા બદલનાર ફાટકવાળો કે ગમે તે, આ નાના કર્મચારીઓ, એનો એક આખો સંસાર આગગાડીમાં ચંચી મૂકે છે. એની ભાષા આવે છે, એમાં કેટલા પ્રદેશના લોકો આવે છે. એક સાથે એક જ જગ્યાએ રેલવે સ્ટેશન ઉપર તમને આખું ભારત દેખાય, એના કર્મચારીઓમાં પણ દેખાય અને રેલવે સ્ટેશન પર પણ આપણને સમગ્ર ભારતનું દર્શન થાય. એ આખી જ વાતને આગગાડીમાં ચંચી મૂકે છે. આમ નાની એક કરુણ કથા એમાં છે. બાદર નામનો એક મજૂર, એ 24 કલાકમાંથી 18 કલાક કામ કરે છે, ઘરે પાછો આવે છે
અને એને સ્પેશિયલ ટ્રેનનું તેડું આવે છે, પાછો જાય છે અને એક કપાઈ મળે છે. ફરીથી કરુણતા ત્યાં છે કે સ્ટેશનના સંચાલકોને આજીજી કરીને બાદરના નાના દીકરા નારણિયાને બાદરની પત્ની રૂખી એ નોકરી અપાવે છે, પણ નારણિયાનું પણ સર્પદંશમાં મૃત્યુ થાય છે. ત્રીજી કરુણતા એ છે કે એને આવા નાના પરિવારને એક આશ્વાસન હોય, રોજીરોટી માટેની એક મોટી આજીવિકા હોય એવું એની ગાય એ પણ કપાઈ મરે છે. આવી કરુણતામાંથી ચંચી, સ્ટેશન માસ્તર રામચરણ, બાદર, ગુલામ મહમ્મદ આ બધાની જે ભાષા લાવ્યા છે, આ બધા જ લોકો ત્યાં બેસીને ભજન પણ ગાય છે, દુહા પણ ગાય છે. આ બધા જ કાઠિયાવાડી હોય, વિદ્યાર્થી હોય, વોરા હોય, પોતપોતાની ભાષામાં વાત કરે છે. સમગ્ર નાટક તમે જુઓ કે એટલું દૃશ્યોથી ભરેલું છે, એટલી બધી ભાષાની એમાં ક્ષમતા છે, એટલી વૈવિધ્ય ધરાવતી સૃષ્ટિ એમાં મૂકી આપી છે. પણ એ ગમે છે આપણને કારણ કે આપણે એના વિષાદસભર જે દૃશ્યો છે એની લગોલગ આપણે બધા ભારતીયો જીવ્યા છીએ. એટલે આજે હું એ 60-70 વર્ષ પહેલાંનું નાટક વાંચું કે 80 વર્ષ પહેલાંનું નાટક તમે વાંચો તો તમને પણ એ અનુભવાય. એ ક્ષમતા ચંચી પાસે છે. બીજું નાટક જોઈએ, પાંજરાપોળ. તમે જુઓ કે સાવ સામાન્ય વિષય છે. નાટક શિથિલ બંધ ધરાવે છે. બહુ સરસ સતીશભાઈ બેઠા છે. સતીશભાઈ ચુસ્ત નાટ્ય સ્વરૂપના માણસ છે, મંચન ક્ષમતાના માણસ છે. એટલે સતીશભાઈ બહુ સારી રીતે તરત જ કહી શકે કે પાંજરાપોળમાં એવી કોઈ વાત નથી કે જે મંચ ઉપર લાવતા લાંબા સમય સુધી પ્રેક્ષક એને માણી શકે. કારણ કે જ્યોતિ નામની એક કન્યા એના સંપત્તિશાળી પિતાની દીકરી છે અને એની બીજી સાવકી બહેન એ છાયા એ વિદેશથી આવે છે, પણ એમાં કાળાભાઈ ધોળાભાઈ સોલિસિટર એ એવું ત્રાગુ રચે છે કે સોલિસિટરને તો પિતાના મૃત્યુ પછી પૈસા મળે, પણ જ્યોતિએ ત્યારે લગ્ન કરવાના જ્યારે કરારબદ્ધ રીતે નંદકુંવર જેવો નાયક એને મળે. બાળ લગ્ન થઈ ગયા છે જ્યોતિના, એટલે એનો જે બીજો પતિ છે લીલાભાઈ, એણે બીજી પત્ની કરી છે, એના 7 સંતાનો સાથે જ્યોતિ સાથે રહેવા આવી ગયો છે. અને જ્યોતિ ચાહે છે એ ત્રીજો જ માણસ છે, પ્રેમળ. તો આ બધામાંથી નંદકુમાર જેવા રંગીલા માણસમાંથી જ્યોતિને છોડાવવાનું કામ એની બેન કરે છે. આ બધા જ પાત્રોને મિલકત મળતી નથી. જ્યોતિને પ્રેમળ સાથે રહેવાની સોય કરી આપવામાં આવે છે અને છાયા છે એ નંદકુંવર સાથે પરણી જાય છે. આમ સામાન્ય વસ્તુ છે. ખૂબ લાંબુ ફલક આ નાટક રોકે છે, પણ સરસ વાત એમાં એ છે કે એ વખતના સમાજના અજ્ઞાન, દંભ, રૂઢિ